દેવભૂમિ દેવળિયા માટે એક સારું મંદિર થઈ શકે, પ્રવાસન માટે ફરવાનું સ્થળ થઈ શકે, એ માટે 3 કરોડ ને 21 લાખ રૂપિયાની રકમ એ રાજ્ય સરકાર દ્વારા કાલે મંજૂરી આપવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણની અંદર તળાવોની કામગીરી થઈ છે। રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો આગવો અંદાજ। ટ્રેક્ટર ચલાવીને તળાવ સુધી પહોંચ્યા કૌશિક વેકરિયા। ગામનું પાણી ગામમાં રહે તે દિશામાં પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જે અમરેલીની અંદર દેવભૂમિ દેવળિયામાં નવા નીરની આવક થઈ હતી। જી હા, અમરેલીના દેવભૂમિ દેવળિયામાં નવા નીરની આવક થતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો આગવો અંદાજ પણ જોવા મળ્યો હતો। રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો આગવો અંદાજ। ટ્રેક્ટર ચલાવીને તળાવ સુધી પહોંચ્યા કૌશિક વેકરિયા। ખેડૂતો સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા। અવિરત વરસાદથી તળાવો છે તે પણ છલોછલ ભરાયા હતા। સરકારની યોજના હેઠળ તળાવનું નિર્માણ કરાયું હતું। ગામનું પાણી ગામમાં રહે તે દિશામાં પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। ખેડૂતોને સિંચાઈનો વધુ લાભ આ જે નિર્માણ કરાયું છે તળાવ, તે તળાવ નિર્માણથી ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળશે। ત્યારે મહાદેવ મંદિરના વિકાસ માટે રૂપિયા 3.21 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। જે રીતે દેવભૂમિ દેવળિયાની અંદર આ તળાવ નિર્માણ કરવામાં આવ્યું છે ને તે તળાવથી સિંચાઈના પાણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ આસપાસના ખેડૂતોને નહીં પડે, ત્યારે તે તળાવની અંદર નવા નીરની આવક થતા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા છે તેઓ ટ્રેક્ટર ચલાવીને આગવા અંદાજમાં એ તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે પહોંચ્યા હતા। પ્રથમ તો ફરી મારે રાજ્ય સરકારને સવિશેષ અભિનંદન આપવા છે। અમરેલી તાલુકાનું દેવળિયા ગામ, ત્યાં દેવાદિદેવ મહાદેવ ત્યાં બિરાજે છે। દેવભૂમિ દેવળિયાની અંદર રાજ્ય સરકાર દ્વારા કાલે જ એક મંજૂરી આપવામાં આવી છે। એક પ્રવાસન સ્થળે દેવભૂમિ દેવળિયાની ગામની પસંદગી કરવામાં આવી છે। દેવભૂમિ દેવળિયા માટે એક સારું મંદિર થઈ શકે, પ્રવાસન માટે ફરવાનું સ્થળ થઈ શકે, એ માટે 3 કરોડ ને 21 લાખ રૂપિયાની રકમ એ રાજ્ય સરકાર દ્વારા કાલે મંજૂરી આપવામાં આવી છે। એ અનુસંધાને અત્યારે મહાઆરતીનો પણ કાર્યક્રમ હતો। સાથોસાથ મારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો એ માટે આભાર માનવો પડે કે જે રીતે અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભાની અંદર જે ખેડૂતો માટેનો કાયમિક પ્રશ્ન હતો કે તળના પાણી, જે વરસાદી પાણી આવે તળમાં સારી રીતે સંગ્રહ કરી શકાય, એ પ્રકારે કાયમિક માટે નરેન્દ્રભાઈ મોદીનો પણ સંકલ્પ હોય કે આપણા ઘરના પાણી ઘરમાં, એ રીતેનું કાયમિક જે માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે અપીલ કરતા હોય એ પ્રકારે અમરેલી જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર તળાવોની કામગીરી થઈ છે। આજે તળાવો કુદરતની કૃપાના કારણે જે રીતે વરુણદેવ રીજા એમના કારણે આજે તમામ તળાવો ભરાઈ ગયા છે અને સાથોસાથ નીરના વધામણાનો પણ આજે અમે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ આમાં સાથે જોડાણા છે, જેથી કરીને આખા અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લામાં જે તળાવની કામગીરી થઈ છે એમાં ખેડૂતો અને લોકો ખૂબ રાજીપો વ્યક્ત સરકાર માટે કરી રહ્યા છે। એ બદલ હું સરકારને સવિશેષ અભિનંદન આપું છું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।